ભાવનગર જિલ્લાની વલભીપુર નગરપાલિકામાં કોઈ ચીફ ઓફિસર ટકતું નથી। વર્ષ 2019 થી 2024 સુધીના આ 5 વર્ષના સમયગાળામાં 40 જેટલા ચીફ ઓફિસરો બદલાયા, ત્યારે વધુ એક ચીફ ઓફિસરે રાજીનામું આપ્યું છે વલભીપુર નગરપાલિકામાંથી। હજુ તો 15 દિવસ પહેલા જ કાયમી ચીફ ઓફિસર તરીકે ચાર્જ સંભાળનાર વિજય પંડિતે પણ રાજીનામું આપી દીધું। વલભીપુર નગરપાલિકામાં પૂર્ણ બહુમતી સાથે ભાજપનું શાસન છે, પરંતુ વહીવટી વિભાગની સાથે તાલમેલ અને શાસન ચલાવવા નગરસેવકો પણ નિષ્ફળ નીવડ્યા હોય તેવું સ્પષ્ટ અહીં દેખાઈ રહ્યું છે। ત્યારે એક બાદ એક ચીફ ઓફિસરના રાજીનામાથી વિકાસના કાર્યો તો હાલ અટકી પડ્યા છે, તો તાલુકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાને વલભીપુર નગરપાલિકામાં ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। વિકાસની શરૂઆત ગામડામાંથી અને નગરોમાંથી થતી હોય છે, પરંતુ વિડંબણા એ વાતની છે કે ભાવનગર જિલ્લામાં વલભીપુર નગરપાલિકાનું શાસન એટલી હદે ખાડે ગયું છે કે મારી પાસે એક ડોક્યુમેન્ટરી છે સરકારી, જેની અંદર સરકારી જે અધિકારીઓ છે તેમની યાદી છે। જો વર્ષ 2019 થી 2025 સુધીમાં કુલ 40 જેટલા જે ચીફ ઓફિસર છે તેમને કાર્યભાર છોડ્યો છે અથવા તો તેમને રાજીનામું આપ્યું છે। અંતિમ જે ચીફ ઓફિસર હતા વિજય પંડિત, કે જેઓ તાજેતરની અંદર જ વલભીપુર નગરપાલિકાની અંદર કાયમી ચીફ ઓફિસર તરીકે મુકાયા હતા, પરંતુ કમનસીબે તેમને માત્ર 15 દિવસની અંદર રાજીનામું આપી દીધું છે। હું તમને ચીફ ઓફિસરની જે ઓફિસ છે તેમના પણ દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે વલભીપુર નગરનો જો વિકાસ કરવાનો હોય છે તો તે ચીફ ઓફિસર હોય છે, તે નગરપાલિકાના મુખ્ય અધિકારી હોય છે, તેમનાથી આ જે નગરપાલિકા છે તેમનું શાસન ચાલતું હોય છે। પરંતુ આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે ચીફ ઓફિસરની જે ખુરચી છે તે હંમેશાની માફક નગરપાલિકાની અંદર ખાલી જોવા મળતી હોય છે। સામાન્ય રીતે જે નગરપાલિકા છે તેમનું ગાડું છે તે ઇન્ચાર્જથી ચાલતું હોય તેવું સ્પષ્ટ કહી શકાય, કારણ કે તેમને વલભીપુર નગરપાલિકાની અંદર કાયમી ચીફ ઓફિસર મળી શક્યા નથી। જો ટેક્સ કલેક્શનની વાત કરવામાં આવે તો વલભીપુરની અંદર કુલ 4 કરોડ રૂપિયાનો ટેક્સ કલેક્શન બાકી છે, અને આ સાથે જ જો અન્ય દેણાની વાત કરવામાં આવે તો વલભીપુર નગરપાલિકા છે કે તેમના પર 6.5 કરોડ રૂપિયાનું દેણું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામની વચ્ચે વલભીપુર નગરપાલિકાનો વિકાસ રૂંધાઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ કહી શકાય, કારણ કે કાયમી ચીફ ઓફિસર નથી મળી શક્યા। તમને પ્રમુખની ઓફિસના પણ દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે જે વલ્લભભાઈ કાંબળ છે તે વલભીપુર નગરપાલિકાના પ્રમુખ છે, તેમના દ્વારા 3 વખત રાજીનામું આપવામાં આવ્યું છે, પરંતુ તેમનું રાજીનામું અંતિમ સમયે, એટલે કે સવારે તેઓ રાજીનામું આપે અને સાંજે તેમનું રાજીનામું છે તે પરત ખેંચાતું હોય છે। આમ વલભીપુર નગરપાલિકાની અંદર 19 કાઉન્સિલરો છે તે ભાજપના છે। છેલ્લા 20 વર્ષથી વલભીપુર નગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ કોઈનો કોઈ કારણોસર આ નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર છે તે કોઈ કારણોસર ટકી શકતા નથી। તેના કારણે છેલ્લા 5 વર્ષની અંદર 41માં જે ચીફ ઓફિસર છે તેમને પણ પોતાનું પદ છોડી અને રાજીનામું આપી દીધું છે। ત્યારે વલભીપુરની નગરપાલિકાની જે જનતા છે તે ક્યાંક ને ક્યાંક વિકાસથી વંચિત રહી ગઈ હોય તેવું સ્પષ્ટ કહી શકાય। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, વલભીપુર, ભાવનગર। તો વલભીપુર નગરપાલિકાનો વિકાસની દ્રષ્ટિએ ગણીએ તો ફક્ત ને ફક્ત રોડ, પેવર બ્લોક રોડ અને રસ્તા સિવાય બીજો કંઈ વિકાસનું કોઈ એવું કંઈ ઊભું નથી થયું। અને વલભીપુર નગરપાલિકાની અંદર અવારનવાર ચીફ ઓફિસરો વિજાય છે, એટલે કંઈક ભ્રષ્ટાચારની બૂ હોય એટલે ચીફ ઓફિસરો ભાગતા હશે। અને અહીંયા પરમેનન્ટ ચીફ ઓફિસર હોતા નથી, કેમ કે એના પગાર ધોરણ પણ નગરપાલિકાને પોસાય નહીં, અને ચીફ ઓફિસર ના હોય એટલા માટે નાના લોકો જે છે, જેઓને કંઈ નાના કામ હોય, મંજૂરી લેવાની હોય, કે સ્વચ્છતાના બિલો જે છેલ્લા 4-5 મહિનાથી અમે પણ જોઈએ છીએ કે બિલો પણ મંજૂર થયા નથી, અને બિલો મંજૂર નહીં થાય ત્યાં સુધી ગામમાં સ્વચ્છતાની કોઈ પણ એજન્સી પણ નથી। કે વલભીપુરમાં આર્થિક સંકળામણ છે વલભીપુર નગરપાલિકાને, અને તે માટે થઈ અને ગામજનો આગળ, શહેરીજનો આગળ જે નીકળતી રકમ છે, ઘરવેરો, નળવેરો, સફાઈ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, અંદાજે 4 કરોડ રૂપિયાનો રિકવરી કરવાની છે, એ થઈ નથી। તે માટે પણ આ ચીફ ઓફિસર તેની જવાબદારીથી ભાગ્યા એવું લાગે છે મને।